હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી જમરૂખની ચટણી। જમરૂખની ચટણી બનાવવા માટે મેં અહીંયા એક નંગ જમરૂખ લીધેલું છે। 4 મરચાં, આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું, એકાદી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, ધાણા ભાજી અને આપણે થોડુંક એમાં નિમક ઉમેરીશું। આપણે પેલા આ જમરૂખનું કટિંગ કરી લઈએ। જમરૂખ સરસ પાકું હોય તેવું લેવાનું, સાવ કાચું હોય ને એવું નથી લેવાનું, નહીતર કાચું હશે તો શું થશે કે જમરૂખ કાચું હોય તો ઈ સહેજ તુરાસ ઉપર હશે એનો સ્વાદ, તો ચટણીનો સ્વાદ સરસ નહીં આવે। આપણે આ રીતે પેલા એને ચીરું કરી અને બિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે। એમાંથી વચ્ચેથી આ ભાગ આપણે બીનો કાઢી લેશું, કેમ કે બી થોડાક એના હાર્ડ હોય એટલા માટે। આ ચટણી બહુ સરસ બનીને તૈયાર થાય છે અને ફટાફટ બની પણ જાય છે। આમાં તમારે લસણ નાખવું હોય તો તે પણ નાખી શકો, અત્યારે આપણે લસણનો ઉપયોગ નહીં કરીએ। આ ચટણીમાં તમે 2 ની જગ્યાએ 3 રોટલી ખાઈ લેશો એવી મસ્ત ચટણી બનીને તૈયાર થાય છે। અને જમરૂખ હોય તમે ગમે તે ભાવનગરી જમરૂખ છે કે દેશી છે કે ગમે તે જમરૂખ તમે લઈ શકો, લાલ જમરૂખ આવે છે તે પણ તમે લઈ શકો। આપણે આ બિયાનો ભાગ કાઢી લીધેલો છે, હવે આને કટ કરી લેશું, આ રીતે નાના બટકા કરી લેવાના છે ને। જમરૂખમાં બીનો ભાગ જો પોચો હોય તો તમે લેશો તો વાંધો નહીં આવે, કેમ કે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવી છે। આ રીતે મેં બધા જમરૂખ કટ કરી લીધેલા છે। આ જમરૂખ છે આપણે મિક્સર જારમાં લઈ લેશું ને આપણે એમાં મરચાં પણ કટ કરીને ઉમેરી દેશું। મરચાં તમારે તમારી તીખાશ પ્રમાણે વધતા ઓછા કરી શકો। વધારે તીખી ચટણી જોતી હોય તો વધારે તીખું મરચું એમાં ઉમેરી દેવાનું। હું અત્યારે 3 મરચાં લઉં છું ને આમાં સંચર પાવડર બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ, તો અડધી ચમચી જેટલો સંચર પાવડર, અડધી ચમચી જેટલું આખું જીરું, આપણે તેમાં થોડુંક નિમક ઉમેરીશું, આપણે અડધી ચમચી થી ને પણ ઓછું ઉમેરીશું કેમ કે આપણે સંચર પાવડર નાખેલો છે ને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું, આપણે આમાં જ ઉમેરી દેશું જેથી કરીને બધું આપણે ક્રશ કરીએ ત્યારે બધું સરસ મિક્સ થઈ જશે। હવે આપણે આ ધાણા ભાજી આમાં ઉમેરી દેશું, હવે આને હું થોડીક દરદરી પેલા પીસી લો, પછી આપણે એમાં થોડુંક પાણી ઉમેરીશું કેમ કે અત્યારે આખું મિક્સર જાર ભરાઈ ગયું છે એટલા માટે। સહેજ આ રીતે દરદરી પીસાઈ જાય પછી હું થોડુંક પાણી ઉમેરીશ, તમારે થોડી હોય તો પેલા જ સહેજ પાણી ઉમેરી દેવાનું। અને હું પાછી પીસી લઈશ સરસ। આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો મેં સહેજ દરદરી રાખી કેમ કે તમને જેવી પસંદ હોય તેવી તમે એને પીસી શકો, સાવ સોફ્ટ નથી કરી, અમને દરદરી પસંદ છે એટલે મેં થોડીક દરદરી રાખી છે એની પેસ્ટ। આ રીતે તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, ફટાફટ બની જાય અને સ્વાદમાં તો બહુ મસ્ત બનીને તૈયાર થાય છે। આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, આપણે તેને સર્વ કરીશું। તો મસ્ત જમરૂખની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરીશું, તો આપણે તેને રોટલી, પરોઠા બધાની સાથે ખાઈ શકીએ અને એક રોટલીની જગ્યાએ 2 રોટલી ખાઈ લઈએ તેવી મસ્ત મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે।
અને બનતા પણ કઈ વાર નથી લાગતી, ફટાફટ બની જાય તેવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, જમરૂખની ચટણી. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે જમરૂખની મસ્ત ખાટી મીઠી ચટણી.